હેલો, કેમ છો બધા? આજનો જે વિડીયો છે ને એમાં હું તમારા ઘણા બધા મિથ્સ મતલબ તમારા ભ્રમ જે છે ને દૂર કરવાની છું. ઘણા બધા સ્ટુડન્ટ્સ એવો ભ્રમ હોય છે કે એડમિશન લેવું તો ગવર્મેન્ટમાં લઉં એનું સારું રીઝન એ છે કે ફીસ ઓછી છે. ધેટ્સ વેલ એન્ડ ગુડ, એ ભ્રમ નથી તમારો. પણ ભ્રમ કંઈક એમ છે કે ગવર્મેન્ટ કોલેજમાં પ્લેસમેન્ટ થતું જ નથી, અથવા તો થાય છે તો બહુ ઓછા લાખનું થાય છે. તો આજે અથવા તો કોઈ સ્પેસિફિક બ્રાન્ચમાં જ થાય છે, કોમ્પ્યુટરમાં થાય છે, આઈટીમાં થાય છે, અને જે જૂની મતલબ કહેવાય ને કે જે અત્યારે ડિમાન્ડમાં નથી બ્રાન્ચનું થતું જ નથી. સો આજનો જે વિડીયો છે ને તમારા માટે મોસ્ટ આઈએમપી વિડીયો છે, એટલે વિડીયો ધ્યાનથી આખો જોજો. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે ગવર્મેન્ટની બધી જ કોલેજ જેમાં તમે જવા માંગો છો. અને ગવર્મેન્ટ કોલેજમાં જવા માટેની તમને ખબર છે કે ફી સ્ટ્રક્ચર શું હોય છે કે જો તમારું ગવર્મેન્ટમાં એડમિશન થાય છે તો એઝ અ બોય તમારે 1500 રૂપિયા પે કરવાના છે અને એઝ અ ગર્લ તમારે 0 રૂપિયા પે કરવાના હોય છે. પણ જો એમાં તમારો નંબર TFWમાં લાગી જાય છે તો તમારે 1500 રૂપિયા પણ પે કરવાના થતા નથી. આજના વિડીયોમાં હું તમને વાત કરવાની છું પ્લેસમેન્ટની કે કઈ ગવર્મેન્ટ કોલેજમાં કઈ બ્રાન્ચમાં કેટલા લોકોનું 2025 અને 2024ના ડેટા પ્રમાણે એમનું પ્લેસમેન્ટ થયું છે. તો ચલો શરૂ કરીએ છીએ આજના વિડીયોની. મારું નામ છે ભૂમિ પટેલ, તમારા બધાનું સ્વાગત છે પ્રિયસર જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલમાં. દોસ્તો સબસ્ક્રાઇબ નથી કરી તો કરી દેજો. જ્યાં સુધી તમારો ચોઇસ ફિલિંગ ચાલી રહી છે, હજી પણ તમે કન્ફ્યુઝ છો કે એક્ઝેક્ટલી તમારે કઈ કોલેજ ચૂઝ કરવી, એના માટે આ જે ડેટા જે છે બહુ બેનિફિશિયલ રહેવાનો છે. આજે આ વિડીયો મૂકવાનું રીઝન જ એ છે કે જ્યારે તમે રાઉન્ડ 1માં જાઓ છો, બીકોઝ મોક રાઉન્ડનું ઓલમોસ્ટ આજે રિઝલ્ટ આવી ગયું છે, અને જ્યારે તમે રાઉન્ડ 1માં જાઓ ત્યારે પ્લેસમેન્ટના ડેટા પ્રમાણે તમને ખબર પડે કે કઈ કોલેજ તમારે ફર્સ્ટ રાખવી ને કઈ કોલેજ તમારે સેકન્ડ રાખવી. તો ચલો દોસ્તો શરૂ કરીએ છીએ. સૌથી પહેલા તો સમજી લે કે ગુજરાતની ગવર્મેન્ટ કોલેજ પ્લેસમેન્ટ છે. અહીંયા લિંક પણ મૂકેલી છે, તો અહીંયા તમે લિંક પર ક્લિક કરીને તમને આખો ડેટા ત્યાં એમની વેબસાઇટ પર જઈને જોવા પણ મળી જશે. પ્લેસમેન્ટ ડેટા જો અહીંયા જે ગ્રીન લાઇન ઇન્ડિકેટ કરે છે, ગ્રીન લાઇન મતલબ આ વખતનો 2025માં જે છોકરાઓ પાસ આઉટ થયા છે એમને કેટલી મતલબ આ વખતે કેટલી પ્લેસમેન્ટ થઈ છે. પ્લેસમેન્ટ ઓફ ડેટા જે રેડ કલરનો છે એ શો કરે છે કે 2024માં કેટલા લોકો કેટલા સ્ટુડન્ટ્સનું પ્લેસમેન્ટ થયું છે. પ્લેસમેન્ટ હવે આ જે બ્લુ કલર જે તમને દેખાય છે, બ્લુ કલર ઇન્ડિકેટ કરે છે પ્લેસમેન્ટ ડેટા ઓફ 2023 મતલબ 2023માં કેટલા સ્ટુડન્ટ્સનું પ્લેસમેન્ટ થયું છે. DNA કા મતલબ છે કે ડેટા નોટ અવેલેબલ, મતલબ આ લિંકમાં અવેલેબલ નથી. એનો મતલબ એવો નથી કે જ્યાં ડેટા નોટ અવેલેબલ લખ્યું છે મતલબ એ બ્રાન્ચમાં અથવા તો એ કોલેજમાં કોઈ પણ બ્રાન્ચના રિલેટેડ સ્પેસિફિક થયું જ નથી પ્લેસમેન્ટ. ના, એવું નથી. તમને બધાને ખબર છે કે ગવર્મેન્ટની કામગીરી કઈ રીતની ચાલતી હોય છે, એટલે ગવર્મેન્ટ વાળા થોડા લેઝી હોય છે આપણા લોકો. બટ હા, તમે ડેફિનેટલી ત્યાં જઈને પૂછશો તો એમના જોડે એ ઓફિશિયલી રેકોર્ડ હશે. મોસ્ટલી ગવર્મેન્ટની વસ્તુમાં લોકોને એવું હોય કે વધારે પડતા પ્રોબ્લેમ્સ કેવું થાય, પણ નહીં. કોલેજ જો તમારે ગવર્મેન્ટ મળતી હોય ત્યાં સુધી મારે એડવાઇસ એ છે કે ગવર્મેન્ટ કોલેજ પ્રિફર કરી, કારણ કે સારું પ્લેસમેન્ટ તમને મળી રહેવાનું છે. અહીંયા જોઈએ છે. અને BNA મતલબ બ્રાન્ચ નોટ અવેલેબલ, મતલબ આજના વિડીયોમાં તમને એ પણ ખબર પડશે કે આ જે કોલેજ છે ગવર્મેન્ટ, તો એમાં તમારે જે બ્રાન્ચમાં જવું છે શું એ બ્રાન્ચ ત્યાં છે કે નહીં. એટલે સમજી લેજો કે આજનો જે વિડીયો છે એમાં એક સેકન્ડ પણ તમારે સ્કીપ કરવાની થતી નથી. આખો વિડીયો શાંતિથી જોવાનો છે. ધ રીઝન ઇઝ કે જો આપણે OTT પર મૂવી અથવા તો કોઈ પણ વસ્તુને જો એક સેકન્ડ બી દોડાવીએ તો આપણે એવું થાય કે યાર કંઈક મિસ થઈ ગયું, મજા ના આવી. તો બસ આ વિડીયોમાં પણ તમારા માટે આવું જ થવાનું છે. જો તમે સ્ટેજ પણ દોડાવશો તો તમને એવું લાગશે કંઈક મિસ થઈ ગયું છે, તો દોડાવતા નહીં દોસ્તો, ભૂલથી. ત્યાંથી જોજો. ટોટલ આપણી પાસે 19 ગવર્મેન્ટ કોલેજ છે. જેમાં ફર્સ્ટ આપણે વાત કરીએ તો DDU GIA આ નડિયાદની વાત કરવાના છે. કમ્પ્યુટર આઈટીમાં 114 લોકોનું પ્લેસમેન્ટ થયું છે. 2025ની વાત કરી રહી છું. 2025માં 76 EC બ્રાન્ચમાં 76 લોકોનું પ્લેસમેન્ટ થયું છે. BNA મતલબ બ્રાન્ચ અવેલેબલ નથી. બ્રાન્ચ અવેલેબલ નથી તો મતલબ તમને એ પણ ખબર પડી કે જો તમારે DDU નડિયાદમાં એડમિશન લેવું છે તો એમાં તમને ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ બ્રાન્ચ જ નથી. તો તમે જો વિચારતા હોય તો જોઈ લેજો ભાઈ, બ્રાન્ચ જ અહીંયા અવેલેબલ નથી. સિવિલમાં 20 લોકોનું અને કેમિકલમાં 50 લોકોનું અહીંયા થયું છે. BVM VV નગરની વાત કરીએ તો 116 લોકોનું કમ્પ્યુટર આઈટીમાં થયું છે. 53 મતલબ આ જે ડેટા છે આખો 2023નો ડેટા એમને કર્યો છે, મતલબ 2024 અને 25નો ડેટા એમને હજી અપડેટ કર્યો નથી. ઓકે, ત્યાં તમને કેમિકલ બ્રાન્ચ જોવા નહીં મળે. તો તમે જો BVMમાં જવા માંગતા હોય અને જો આમાં કેમિકલ બ્રાન્ચ જવાનું ઈચ્છતા હોય તો ભાઈ ભૂલી જજો, કારણ કે ત્યાં બ્રાન્ચ જ અવેલેબલ નથી. સો કમ્પ્યુટર આઈટીમાં તમને 116 છે લોકોનું પ્લેસમેન્ટ જે 2023માં થયું છે. ECમાં 53, ધેટ્સ વેલ એન્ડ ગુડ. ઇલેક્ટ્રિકલમાં 50, મિકેનિકલમાં
73 અને સિવિલમાં 36. મતલબ જો આ પ્રકારનું 2023 અને જો 24-25માં પણ આ જ કરંટ સિનારિયો રહ્યો હોય તો મને એવું લાગે છે કે BVM ઇઝ અ ગુડ ગવર્મેન્ટ કોલેજ, રાઈટ. અને LTC અમદાવાદ જે મારી મોસ્ટ ફેવરેટ હું કોલેજ એટલા માટે કહું છું, જ્યાં તમે કદાચ જશો અને ત્યાંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈને તમને એવું લાગશે કે મારા કોલેજના 4 વર્ષ બસ આવી જગ્યાએ કાઢવાના. ના યાર, મને તો બધું પરફેક્ટ જોઈએ, AC, લાઇટ, મતલબ આમ વાઇબ આવી જોઈએ કે પેલા આપણે કરણ જોહરના મૂવીમાં આપણે કોલેજની એન્ટ્રી કરતા હોય તો હા, એવા ટાઈપની વાઇબ ડેફિનેટલી તમને LTCમાં નહીં મળે. પણ તમે આ ટાઈપના જો પ્લેસમેન્ટ જોવા માંગતા 2025ના રિસન્ટ પ્લેટફોર્મ તમે પ્લેસમેન્ટ જોઈ શકો છો. અને જો આ પ્રકારના પ્લેસમેન્ટ તમે ઈચ્છો છો કે તમને મળે અને જો LTC મળતી હોય તો ભાઈબંધો લઈ જ લેજો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ના જતા. CEમાં કમ્પ્યુટર ITમાં 210, ECમાં 78, ઇલેક્ટ્રિકલમાં 101, મિકેનિકલમાં 96, સિવિલમાં 16, કેમિકલમાં 53. મતલબ બધી બ્રાન્ચ જે મેઇન કોર બ્રાન્ચ તમે જેને કન્સિડર કરો છો એ બધી જ બ્રાન્ચ તમને અહીંયા મળવાની છે અને બધી જ બ્રાન્ચમાં અહીંયા પરફેક્ટલી પ્લેસમેન્ટ પણ થાય છે. નેક્સ્ટ આપ વાત કરીએ MSU વડોદરા. અહીંયા ડેટા ઓકે DNA ડેટા અહીંયા EC નો અવેલેબલ નથી, બાકીના બધા ડેટા 2024ના પ્રમાણે એમને આપ્યા છે અને બધી જ બ્રાન્ચ અહીંયા અવેલેબલ છે. કમ્પ્યુટર ITમાં 72, ઇલેક્ટ્રિકલમાં 56, મિકેનિકલમાં 87. મતલબ વાવ, ધેટ્સ વેલ એન્ડ ગુડ. અહીંયા તમને કદાચ એ વસ્તુ ખબર પડી શકે છે કે 2024માં એમને સૌથી હાઈએસ્ટ પ્લેસમેન્ટ જે છે મિકેનિકલ બ્રાન્ચ વાળાને કરી આપ્યું છે. તો ઘણા બધા જો મિકેનિકલ સ્ટુડન્ટ આ વિડીયો જોઈ રહ્યા છે અને એ વિચારે છે કે મારે કઈ કોલેજમાં જવું જ્યાંથી મને સારું પ્લેસમેન્ટ મળે, તો હું કહી શકું કે ભાઈ આ કોલેજમાં મતલબ એવી સારી કંપની આવે છે મિકેનિકલ રિલેટેડ જ્યાં તમારા પ્લેસમેન્ટના ચાન્સીસ વધારે છે, તો તમે આ કોલેજને પણ કન્સિડર કરી શકો છો. નેક્સ્ટ આપણે વાત કરીએ કયા હવે આપણે MSU પતી ગયું છે ને, હવે આપણે VGEC આવી ગયા છે. VGEC ચાંદખેડા આપણે આવી ગયા છે. 149 મતલબ બધી બ્રાન્ચ અહીં અવેલેબલ છે અને આ જે ડેટા છે 2025ના પ્રમાણે પ્લેસમેન્ટનો ડેટા મૂક્યો છે અને ધેટ્સ વેલ એન્ડ ગુડ. LTC ને ટક્કર જ મારે છે, બહુ સારી છે. GEC ગાંધીનગર બધી સારી છે, રાઈટ. GEC ગાંધીનગરની વાત કરીએ તો 54, CE પ્લસ IT, EC 14. અહીંયા આ બધાના ડેટા એમને અવેલેબલ મૂક્યા નથી અને કેમિકલ તો અહીંયા બ્રાન્ચેસ અવેલેબલ નથી. તો ભાઈ તમે GEC ગાંધીનગરમાં આવવા માંગો છો અને તમારી ઈચ્છા જો કેમિકલમાં આવવાની છે તો અહીંયા તમને મળશે નહીં મોકો. GEC રાજકોટની વાત કરીએ તો એમાં પણ બધી છે બ્રાન્ચ, ખાલી અહીંયા લાસ્ટ વાળી અવેલેબલ નથી અને અહીંયા મને થોડું પ્લેસમેન્ટ ઓછું દેખાઈ રહ્યું છે કમ્પેર ટુ અધર્સ, એટલે હું આને લાસ્ટમાં મૂકીશ. જો મને ગવર્મેન્ટ ચોઇસ ફિલિંગ કરવાની કે તો હું GEC રાજકોટના પ્લેસમેન્ટના ડેટા પ્રમાણે હું એને અત્યારે અડીશ નહીં, એટલે મતલબ હું મારી ચોઇસ ફિલિંગને લાસ્ટમાં રાખીશ. રાજકોટે GEC સુરતની વાત કરીએ તો અહીંયા ડેટા જ મૂક્યો નથી, તો તમે એની વેબસાઇટ પર જઈને કાં તો કોલેજમાં પહોંચી જવાનું, કોલેજવાળા તમને આખો ડેટા બતાવી દેશે. નેક્સ્ટ આપણે વાત કરીએ GEC ભરૂચ, તો એનો ડેટા છે 2024 પ્રમાણે, કારણ કે અહીંયા રેડ લાઇન ઇન્ડિકેટ કરે છે. ધેટ્સ ગુડ, સારો એવો છે, એટલે મતલબ એટલો પણ ડાઉન નથી ચાલી રહ્યો. GEC પાટણની વાત કરીએ તો 2023 પ્રમાણે અમને ડેટા આપ્યો છે. CE પ્લસ ITમાં 58, ECમાં 5, ઇલેક્ટ્રિકલમાં 19, મિકેનિકલમાં 48 અને સિવિલમાં 6. તમે જોઈ શકો છો જે લોકો ઘણા બધા સ્ટુડન્ટ્સ એવું છે કે મિકેનિકલ બ્રાન્ચમાં જવાય જ નહીં, તો ગવર્મેન્ટમાં જોઈ લેજો ભૈયા, મિકેનિકલ બ્રાન્ચમાં પણ સારા તમને પ્લેસમેન્ટ આપે છે. GEC ભાવનગરની વાત કરીએ તો 2024ના ડેટા પ્રમાણે CE પ્લસ ITમાં 71, ECમાં ખાલી ને 3, મિકેનિકલમાં પણ 50 ગુડ છે, સિવિલમાં 27, રાઈટ. નેક્સ્ટની વાત કરીએ GEC મોડાસા, ખાસ એમની પાસે ડેટા અવેલેબલ અહીંયા મૂક્યો નથી. GEC દાહોદની વાત કરીએ તો થોડોક જ ડેટા મૂક્યો છે, 1143 નથી જોવું મને, કારણ કે આવો મારે વાત નથી કરવી. મતલબ સ્ટાર્ટિંગની જેટલી પણ અહીંયા ગવર્મેન્ટ કોલેજ છે એટલે ઇનશોર્ટ અહીંયા ડેટા અવેલેબલ નથી, એટલે આના વિશે કઈ ખાસ વાત કરીશ નહીં, રાઈટ. GEC ભુજ એન્ડ ગોધરા એન્ડ પાલનપુર, વલસાડ, નેલી કોલેજ, મોરબી. તો આ લોકો જે અહીંના જે આજુબાજુના સ્ટુડન્ટ્સ છે, જો હવે એમને ડેટા જોવો છે તો એ ડેટા માટે શું કરશે? જો તમે આજુબાજુમાં જ રહેતા હોય તો ગવર્મેન્ટ કોલેજમાં પહોંચી જાઓ, ત્યાં જોઈ લો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈ લો, કઈ કઈ ફેસિલિટી છે ત્યાં જોઈ લો, અને ત્યાં જઈને એડમિન ડિપાર્ટમેન્ટ તો ક્યાંય પણ જશો અને કોઈને પૂછશો કે મને આ બધું જોવું છે પ્લેસમેન્ટ ડેટા ને બધું, તો તમને બતાવી દેશે, રાઈટ. તો એ તમને ત્યાંથી, અને બાકીના જે બધા આ સાઈડના લોકો છે એમના માટે તો ઓફિશિયલી મેં બધો ડેટા અહીંયા મૂકી દીધો છે. તો જો તમને એવું લાગતું હોય કે ખાલી કમ્પ્યુટર અને આઈટીમાં જવાથી જ તમારું પ્લેસમેન્ટ થશે
અથવા તો ઈસી લાસ્ટમાં હું ઈસી અથવા ઇલેક્ટ્રિકલ પ્રિફર કરી શકું, બાકી મિકેનિકલ અને સિવિલ અને કેમિકલ હું પ્રિફર જ ના કરું, તો ભૈયા આ ઇન્ડિકેટ કરે છે ઘણા બધા સ્ટુડન્ટ્સ પણ મિકેનિકલ સિવિલમાં જાય છે અને એમનું પ્લેસમેન્ટ પણ થાય છે. તો સૌથી પહેલા તો આજના વિડીયોમાંથી તમારે રિસર્ચ એ કરવાનું છે કે તમે જે ગાંધીનગર અથવા તો કોઈ પણ જગ્યાની ગવર્મેન્ટ કોલેજ મૂકી છે તો એ ગવર્મેન્ટ કોલેજના તમારા જે સિક્વન્સ મૂકે છે આ સિક્વન્સ પ્રમાણે સેટ કરજો કે અહીંયા જે છે એ કેટલા લોકોનું કઈ રીતે પ્લેસમેન્ટ થયું છે 2025 અને 24ના રેકોર્ડ પ્રમાણે અથવા તો 2023ના રેકોર્ડ પ્રમાણે, તો તમને ખબર પડી જશે કે કઈ ગવર્મેન્ટ કોલેજમાં સૌથી વધારે હાઈએસ્ટ પ્લેસમેન્ટ મળે છે અને કયા કેટલા સ્ટુડન્ટ્સનું પ્લેસમેન્ટ થાય છે. તો એ પ્રમાણે તમે ઉપર નીચે અપડાઉન તમે તમારી કરી શકો છો. હજી પણ ઘણા બધા ઇમ્પોર્ટન્ટ વિડીયો આપણી આ ચેનલ PSA જ્ઞાનપીઠ પર આવવાના છે. તો સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, જ્યારે પણ તમે કોઈ વિડીયો મહત્વનો જોવો છો એ વિડીયોને શેર કરો તાકી બધા સ્ટુડન્ટ્સ આનો બેનિફિટ લઈ શકે. તો આવા જ નવા વિડીયો સાથે ભારે ઘડી આપણે મળતા રહીશું. ટિલ ધેન બાય બાય, ટેક કેર.